મિત્રો, જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તો મળે છે આજ્ઞા શુભ સંકેતો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમને સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે। તે સંકેતો કેવા હોય છે આજે આપણે તે સંકેતો વિશે વાત કરીશું। ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજાપાઠ અને વ્રત કરે છે। ભગવાનની આગળ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈ અને ભોગ પણ લગાવે છે, જેથી ભગવાનની કૃપા તેમના ઉપર બની રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે। પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે? આવો જાણી આ સંકેતો વિશે, જે તમને એ જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે। દોસ્તો, જ્યારે તમે પૂજા પાઠ કરો છો તો ભગવાનનો વાસ તમારા ઘરમાં હોય જ છે। પછી ભલે તે પ્રત્યક્ષ રૂપથી હોય છે કે પછી અપ્રત્યક્ષ રૂપથી, તેઓ જ્યારે ઘરમાં વાસ કરે છે તો તમને અનુભવ થઈ જાય છે અને ઘણીવાર તમે તેમને જોઈ પણ શકતા હશો। ઘણીવાર એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે, પરંતુ તમારી કેટલીક ભૂલોથી પાછા ચાલ્યા જાય છે। તમારા કેટલાક કાર્યોથી તેઓ પાછા ચાલ્યા જાય છે, કારણ કે તે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે। તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી પૂજા છોડી દે છે, પછી થોડા દિવસો પછી પૂજા કરે છે અને છોડી દે છે। તો આ બધું યોગ્ય નથી હોતું। તેનાથી ભગવાન આપણા ઘરેથી ચાલ્યા જાય છે। આવી ભૂલો ક્યારે ન કરવી જોઈએ। ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ભગવાન વાસ તો કરે છે, પરંતુ તેમને પોતે જ આ વાતની ખબર નથી હોતી અને તેઓ પોતે તેમનું અપમાન કરી અને તેમને પાછા મોકલી દે છે, એમ કહીને કે હું ઈશ્વરની પૂજા તો રોજ કરું છું, તેમ છતાં પણ ઈશ્વર મને કેમ નથી દેખાતા? તો તમારા આ બધા કૃત્યો તમારા ઈશ્વરને નારાજ કરી દે છે। તો એટલા માટે આજે અમે તમને તે સંકેતો વિશે આ વિડીયોમાં વિસ્તારથી જણાવીશું, જેનાથી તમે પોતે જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે। તો આવો જાણી તે સંકેતો વિશે। પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખી દેજો। તો ચાલો જાણીએ તે સંકેતો વિશે। નંબર 1, જ્યારે તમે સૂઈ રહ્યા હો છો અને અચાનક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો। દરરોજ તમારી ઊંઘ આ જ સમયે ખુલી જાય છે। સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સપનું દેખાય છે, જેમ કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો, મંત્રોનો જાપ કરી રહ્યા છો, બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપના પણ આ વાતનો સંકેત હોય છે કે ભગવાન તમારા ઘરમાં જ છે। નંબર 2, જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય છે, મંત્રનો અવાજ સંભળાય છે, ઘંટડીઓનો અવાજ કે કોઈ નામ, જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે, એવો અવાજ જો તમને સંભળાય છે તો આ બીજો સંકેત હોય છે, જેનાથી એ ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે। હવે નંબર 3, જ્યારે પણ તમે સવારે નાહી ધોઈ અને તૈયાર થાઓ છો, ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે। આ એક અજીબ પ્રકારની સુગંધ હોય છે, જે તમારા ઘરમાં કોઈને નથી આવતી, ફક્ત તમને જ અનુભવ થાય છે। આ ન તો કોઈ અંતરની સુગંધ હોય છે અને ન તો કોઈ અન્ય કોઈ અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુની હોય છે, બસ તમને આ અનોખી સુગંધ આવે છે। આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે। હવે તે ઘરના જ્યાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે, અને જેટલું તમે તમારા ઘરના મંદિરની પાસે જાઓ છો, તેટલી તમને સુગંધ વધારે આવે છે। મિત્રો, આ સુગંધ દેવી દેવતાની હોય છે, જેનાથી તમને એ ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે। મિત્રો, હવે જે નકારાત્મક ઉર્જા હોય છે, જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે, પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, ત્યારે તમને સુગંધ આવવા લાગે છે। આ સુગંધ ખૂબ જ સારી હોય છે, હૃદયસ્પર્શી હોય છે।
મીઠી હોય છે, જે તમારું મન પૂરી રીતે મોહી લે છે. મિત્રો, હવે નંબર 4, જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે ભિક્ષુક તમારા ઘર ઉપર આવી જાય છે અને આ તમારી સાથે અઠવાડિયામાં 3-4 વખત સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા કરતી વખતે તે આવી રહ્યા છે, તો તેનો અર્થ એ હોય છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે. તેમનું આગમન થઈ રહ્યું છે. કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે. કૂતરો પણ ગૌરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે. અથવા કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવી રહ્યા છે. તો આપણે ક્યારે તેમને ભગાડવા ન જોઈએ, પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ. અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ, તેમને સન્માન આપવું જોઈએ. પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન અલગ વાત છે, પરંતુ સૌથી મોટું દાન ભોજનનું અને પાણીનું માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરી નંબર 5 વિશે. જો તમને રાતે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર, ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઉપર ભગવાનની કૃપા બની રહેલી છે. ઘણીવાર તમે કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થયો છો, પણ છેલ્લી ઘડીએ તમારા મનમાં થોડાક ખચખટાટ થાય છે. બધું ઠીક હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય લેવાથી મન રોકે છે. તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિનો આશીર્વાદ છે. નંબર 6, જે લોકો પર ભગવાનની કૃપા હોય છે, તે અમીર હોય કે ગરીબ, તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. જો કોઈને ઓછી મહેનત કરવા ઉપર સફળતા મળે છે, તો આ ભગવાનની કૃપાની નિશાની છે. ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે. જે લોકોથી ભગવાનનું ખુશ રહે છે તે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન આવે, તે હંમેશા ખુશ જ રહે છે. તેમને ક્યારેય કોઈ પણ મુશ્કેલીનો ડર નથી લાગતો. તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે. નંબર 7, ઘુવડ દેખાતું. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમે ક્યાંક ઘુવડ દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. કોઈ જગ્યાએ અચાનક ઘુવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ મા લક્ષ્મી તમારા ઘરમાં પધારવામાં આવી રહ્યા છે. નંબર 8, ખાનપાનમાં આવેલા અને લાગેલા બદલાવ. મિત્રો, મહાલક્ષ્મી જે ઘરમાં પણ આવે છે તે ઘરના લોકોની ખાનપાનની આદતો બદલવા લાગે છે. કહેવાય છે કે આવા ઘરોમાં લોકોનો ભૂખ ઓછી લાગે છે. ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા લાગે છે. આ ઉપરાંત આવા ઘરોના લોકોને નશો અને માંસાહારથી પણ દૂરી બનાવવા લાગે છે. અને નંબર 9, ધનની દેવી મા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે. જે ઘરોમાં સાફ સફાઈ હોય છે, માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે. આ ઉપરાંત મા લક્ષ્મીને સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ જ પ્રિય હોય છે. કહેવાય છે કે સવારના સમયે ક્યાંક જતા હોઈએ અને જો તમને કોઈ ઘરની બહાર સાવરણી વાળતું દેખાઈ જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. નંબર 10, શંખનો અવાજ આપે છે શુભ સંકેત. હિન્દુ ધર્મમાં શંખને એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજાપાઠમાં શંખ વગાડવામાં આવે છે. જો સવારે ઉઠ્યા પછી જો શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે. માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ એ સંભળાવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. મિત્રો, નંબર 11, જો તમને સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાને તમારી દરેક મનોકામનાઓ સાંભળી લીધી છે અને તમારી જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે. નીલકંઠ પક્ષી દેખાવું તે મહાદેવની કૃપા હોવાનો ઈશારો હોય છે. જો તમારા ઘરની સામે અવારનવાર સફેદ ગાય અથવા આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવી અને પોતાના વાછરડાને દૂધ પીવડાવે
તો આ દેવી દેવતાની તમારા ઉપર કૃપા હોવાનો સ્પષ્ટ ઇશારો કરે છે. આ બતાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે. ભગવાન તમારા બધા જ કષ્ટ અને ખરાબ દિવસો સમાપ્ત કરવાના છે. નંબર 12, જો ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ચકલી માળો બનાવી લે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. આ એ વાતનો પુરાવો હોય છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે. મિત્રો, સાથે સાથે એ પણ ધ્યાન રાખજો કે ચકલી અને તેના બચ્ચાઓને ભૂલથી પણ પરેશાન ન કરતા, પરંતુ તેમના માટે દાણા અને પાણીની વ્યવસ્થા જરૂર રાખો. જો પૂજા કરતી વખતે તમે એટલા ભાવપૂર્ણ થઈ જાઓ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે ઈશ્વરે તમારા મનની પોકાર સાંભળી લીધી છે. મિત્રો, નંબર 13, તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર જાઓ તો ક્યાંક તમને વાંદરાઓનું ટોળું દેખાઈ જાય તો આ એ પણ બતાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે. તમારા પર ભગવાન પ્રસન્ન છે. પ્રત્યક્ષ કરો કે તમે વાંદરાઓને ભોજન આપો. જો તમારા ઘરમાં કોઈ પણ અગરબત્તી રૂપે સ્પ્રે કે કૃત્રિમ સુગંધના ઉપયોગ વગર પણ ઘરમાં ખુશ્બુ અને તાજગી મહેસૂસ થાય તો આ સમજી લો કે તમારા ઉપર ઈશ્વરની કૃપા છે. સાથે જ જલ્દીથી તમારા દિવસો બદલવાના છે. નંબર 14, પૂજા દરમિયાન ઘરમાં કોઈ મહેમાનનું આવવું પણ ભગવાનની કૃપાનો સંકેત છે. જો મહેમાન કોઈ પણ ભેટ લઈને આવે તો આ સ્પષ્ટ ઇશારો કરે છે કે ભગવાને તમારી પૂજના સ્વીકારી લીધી છે. જો પૂજાના સમયે પ્રગટાવેલા દીવાની જ્યોત અચાનકથી ઝડપ સળગવા લાગે છે તો સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી તમારા દુઃખ ભરેલા દિવસો જલ્દી દૂર થવાના છે. નંબર 15, જો અવારનવાર તમારી ઊંઘ સવારે 3 વાગ્યાથી 5 થી 30 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ખુલે તો આ પણ ઈશ્વરનો સંકેત છે કે ભગવાન તમારી ઉપર ભક્તિથી પ્રસન્ન છે. જે વ્યક્તિની ઊંઘ અચાનકથી વારંવાર રાત્રે 3 વાગ્યા પછી ખુલે છે તો તેને સામાન્ય વાત ન સમજો. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમારી સાથે ઘણું બધું કહેવા માંગે છે. એવામાં તમારું વારંવાર 3 વાગ્યા પછી ઉઠવું સફળ થવાનો સંકેત છે. તેમજ રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાની માંગેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું. ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. નંબર 16, જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વતો દેખાય છે અને ત્યાંથી વહેતું એ ઝરણું તમને દેખાય છે અને આ જળને તમે પી લો તો નિશ્ચિત રૂપે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, તમે તમારી શિક્ષાનો ઉપયોગ કરી અને તેનાથી પરિવાર ચલાવી રહ્યા છો તો આ ઈશ્વરની કૃપાથી જ શક્ય હોય છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષાનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે તેમના ઉપર પણ પરમેશ્વરની વિશેષ કૃપા હોય છે. સ્વાસ્થ્ય ખરાબ થવાથી ફક્ત તમારા શરીર પર જ અસર નથી પડતી પરંતુ ઘણું આર્થિક નુકસાન પણ થાય છે. તેથી નિરોગી કાયા પ્રાપ્ત કરેલા લોકોને પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ. જો તમને જીવનમાં સંયુક્ત જીવનસાથી મળ્યું છે તો આ પણ પરમેશ્વરની કૃપાથી શક્ય છે. એક સારો જીવનસાથી તમારા પૂરા જીવનને ખુશખુશાલ બનાવી શકે છે, પરંતુ જો જીવનસાથી ખરાબ મળી જાય તો પૂરી લાઈફ ઝઘડા અને કલેક્શનની વચ્ચે પસાર થાય છે. મિત્રો, નંબર 17, જો કોઈ વ્યક્તિનું સંતાન આજ્ઞાકારી હોય તો આ પણ પરમેશ્વરની જ કૃપા છે. નહીંતર આજના યુગમાં મોટાભાગના લોકો પોતાના સંતાનના કારણે દુઃખી છે. સાચા ખોટા વચ્ચેનો તફાવત કરવાની ક્ષમતા જે લોકો પાસે હોય છે તેમના પર તેમના ઈષ્ટ દેવતાઓની આશીર્વાદ હોય છે. ભગવાનના દર્શન સપનામાં કરનાર લોકો ઉપર દેવી દેવતાઓની કૃપા હોય છે. નહીંતર પરમેશ્વરને જોઈ શકવું દરેક માટે શક્ય નથી હોતું. જે વ્યક્તિનો ક્રોધ પર કાબૂ હોય છે, જેનું મન શાંત રહેલું હોય છે, જે દરેક પરિસ્થિતિથી સામાન્ય રીતે રહી અને સામનો કરવાનું જાણે છે ને, આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે. ત્યારે જ આ શક્ય બની શકે છે. મિત્રો, નંબર 18,
ભગવાન આપણે પોતાને વાસ્તવિક રૂપમાં દેખાતા નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાનની તુલનામાં માનવામાં આવે છે. આમાં માતા પિતા, ગુરુ કે બ્રાહ્મણ છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આ ખૂબ શુભ માનવામાં આવે છે. તમારે તેમને ઘરથી ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડી જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. તેનાથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહેલી છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થવાની છે. મિત્રો, આ તમામ જાણકારી નજરૂચીને ધ્યાનમાં રાખી અને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપયોગ અને સલાહને પોતાની આસ્થા અને વિશ્વાસ ઉપર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો હોય છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો, જેથી કરી અને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય લક્ષ્મી માતા.